ક્રિકેટ રિવ્યુમાં ફરીથી સ્વાગત છે આપનું. આજે એક જરા દુઃખદ સમાચાર અંગે વાત કરવી છે કે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને મૂળ ગુજરાતી આપણા રાજકોટના દિલીપ દોશીનું ગઈકાલે રાત્રે લંડનમાં નિધન થયું. દિલીપ દોશી ભારતનો જે સ્પિન યુગ હતો, બેદી પ્રસન્ના, ચંદ્રશેખર, એ વખતે તેમને ટેસ્ટમાં તક મળી નહીં, પરંતુ 32 વર્ષની ઉંમરે તેમને ટેસ્ટ રમવાની તક મળી હતી. હવે જે વાત છે એ દુઃખદ નથી, પરંતુ એક રસપ્રદ વાત છે. હવે બની ગયું કે 1979માં દિલીપ દોશીને પહેલી વાર ટેસ્ટ મેચમાં લીધા. એ વખતે એમની ઉંમર 32 વર્ષ હતી અને પહેલી વાર ટેસ્ટ ટીમમાં સ્થાન મળે તેના જે રિએક્શન હતા એમાં સૌથી પહેલું દિલીપભાઈનું રિએક્શન બહુ અચરજ પ્રમાણે એવું હતું. એમને વારંવાર ફોન કરવા માંડ્યા લોકો કે અભિનંદન આપવા માંડ્યા, અને પછી એમણે જ્યારે રિએક્શન આપ્યું કે તમને શું લાગે છે ટેસ્ટ ક્રિકેટમાં ટીમમાં સ્થાન મળ્યું એનું, ત્યારે દિલીપભાઈ એમ કીધું કે હું ગરમા ગરમ ખાવાનો શોખીન છું. ટિપિકલ ગુજરાતી, હું ગરમા ગરમ ખાવાનો શોખીન છું, પરંતુ ગઈકાલે મને જ્યારે ટીમમાં લીધો એના એટલા બધા ફોન આવ્યા કે મારું જમવાનું ઠંડુ થઈ ગયું હતું. એટલે આ હતા દિલીપભાઈ, એકદમ ઉમદા સરળ વ્યક્તિત્વ. અને દિલીપભાઈ ભારત માટે ત્યાર પછી 33 ટેસ્ટ રમ્યા હતા.